નમસ્કાર દર્શક મિત્રો, G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના જામકંડોરણા ખાતે પહોંચે અમિત શાહ, પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના જયેશ રાદડિયાના ગઢમાં સભા। જંગી લીડ જેતપુર વિધાનસભામાંથી મનસુખભાઈ માંડવિયાને મળશે। 5000 થી વધુ લોકો બેસી શકે તે માટે સભા સ્થળે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સભા સ્થળ ખાતે અમિત શાહ ખુલ્લી કારમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ થોડી વારમાં જામકંડોરણા આવી પહોંચશે। અમિતભાઈ શાહનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ઠેર ઠેર લોકો અબ કી બાર 400 પારના નારા લગાવી રહ્યા છે। પોરબંદર મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં માહોલ જોવા મળી રહ્યો છે। સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે જામકંડોરણાની પાવન ધરતી પર આવી રહ્યા હોય ત્યારે આજુબાજુની અમારા પોરબંદર લોકસભા વિસ્તારની જનતામાં એક અનેરો ઉત્સાહ છે અને મોદી સાહેબને 400+ સીટો આવે એ માટે સમગ્ર કાર્યકર્તાઓ થનગની રહ્યા છે અને વધુમાં વધુ ભવ્ય લીડથી પોરબંદર લોકસભા જીતી એ માટે સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને મતદારોમાં એક અનેરો ઉત્સાહ છે। પોરબંદર લોકસભામાંથી વિસ્તારમાંથી સૌ કાર્યકર્તાઓ આવી રહ્યા છે।